6 મહિનાથી ગુમ થયેલી અસ્થિર મગજની માતા પુનઃ સ્વસ્થ થઈ જતા પુત્ર સાથે મિલન. માતા પુત્રનું મિલન કરાવી માનવજ્યોત સંસ્થાએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. બનાસકાંઠાના ભિલોડા ગામના વતની એવા રેખાબેન ધનાભાઈ વાઘરી ઉંમર વર્ષ 47, જે આજથી 6 મહિના પહેલા પોતાના ઘેરથી ચાલ્યા ગયા હતા, જે બાદમાં ભુજ આવી પહોંચતા જે માનસિક અસ્થિરતા ધરાવતા હોવાથી તેમને માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજની માનસિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની માનસિક સારવાર કરવામાં આવી હતી. આમ તેમના છોકરાના કહેવા પ્રમાણે તેમની માતાની માનસિક રીતની બીમારી હોવાને કારણે ઘેરથી ચાલ્યા ગયા હતા. આમ મહિલાની સારવાર ડોક્ટર ટીલવાણીની તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તેનાથી આ મહિલા માનસિક સ્વસ્થ થઈ જતા તેમના ઘરનો સંપર્ક કરી તેમને જાણ કરવામાં આવી હતી. તો રેખાબેનને લેવા માટે તેમનો પુત્ર ભુજ આવી પહોંચ્યો હતો. અને આજે બહુ ખુશીનો પ્રસંગ છે દશેરાના દિવસે, કેમ કે ગઈ 26/8ના રોજ માનવજ્યોત દ્વારા રેખાબેન ગનાભાઈ વાઘરી કરીને એક 47 વર્ષીય મહિલાને અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા. અને એના પછી અમારે તિલવાણી સાહેબના માર્ગદર્શન હેઠળ, બહુ જ તિલવાણી સાહેબ તેમજ પાટેકર સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા સ્ટાફે બહુ જ મહેનત કરી અને એની ટ્રીટમેન્ટ કરી. આ પછી એની ધીમે ધીમે એનું માનસિક જે પરિસ્થિતિ છે સુધરવા લાગી અને એને ઠીક થવા માંડ્યા. અને એનું અમે ઘર શોધવાનો પ્રયત્ન કરેલ હતો. તો અમને ગયા 15 દિવસની અંદર એનો કોન્ટેક્ટ થઈ ગયો અને એનું ગામ ભિલોડા, જે સાબરકાંઠામાં આવેલું છે અને માલાવાસ એનું વિસ્તાર છે. તો ત્યાંની આપણે લોકલ પોલીસ મારફતે અમને એનું એડ્રેસ મળ્યો અને આજરોજ એમના છોકરો જે અનિલ કરીને છે તે લેવા આવ્યો છે. તો હોસ્પિટલ માટે બહુ જ આનંદની લાગણી છે. આ ઉપરાંત જે માનવજ્યોત જે સેવા કરી રહી છે ભુજ સિટીમાં, એ પણ અમારા માટે ગૌરવની લાગણી છે. એ ગયા 26/8ના દાખલ કરેલા હતા. આજરોજ એનો છોકરો આવ્યો કે એના મારફત અમને જાણવા મળ્યું કે છેલ્લા 6 મહિનાથી તેઓ ઘરેથી ગાયબ હતા. તો એટલે 6 મહિના પછી એનું અમને પરિવાર સાથે મિલન કરી છે. આમ માતા પુત્રનું 6 મહિના બાદ મિલન થયું. આ માતા પુત્રનું મિલન માનવજ્યોત સંસ્થાના શ્રી પ્રબોધભાઈ મુનવર દ્વારા કરવામાં આવ્યું હતું. આમ ફરી એકવાર માનવજ્યોત સંસ્થાએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.